હાજી હા. યસ. બોલે સદગુરુ દેવ કી. આમ તો સેમિનાર, કવિ સંમેલન અને સાહિત્યના અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ શહેરોમાં અને ગામમાં થતા હોય, જવાનું સૌભાગ્ય અને આમંત્રણ મળતા હોય, પણ જ્યાં પોતિકાનો કાર્યક્રમ થાય, આપણો પોતાનો ઘરનો કાર્યક્રમ થાય અને ઘરને, પરિવારને અને સમાજને એક મંચ ઉપર લાવી અને એક વિકાસની ધરોહર સાથે, ધર્મની ધરોહર સાથે, સંસ્કૃતિની ધરોહર સાથે અને આપણી મૂળભૂત, આપણી જે કંઈ પરંપરા છે, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણો સમાજ છે, જે આપણી ભાષા છે, ભાષાનું વૈભવ છે, તળપદી ભાષા છે, ગુજરાતી ભાષા છે, એની સાથે મૂળ આપણી ધારામાં જોડાવાનું આવે ત્યારે ખરેખર આ એક સૌભાગ્યની વાત છે. બપોરે પહેલા સેશન બાદ જ્યારે સોશિયલ મીડિયા અને પ્રકાશન માટે, મેગેઝિન પ્રકાશન માટે, આના માટે જ્યારે ભેગા થયા બધા મિત્રો, ત્યારે ભાઈએ આગળ વાત કરી એ પ્રમાણે અલગ અલગ ઝોન પાડ્યા. સૌએ પોતપોતાનું યોગદાન અને ભૂમિકા માટે તત્પર રહ્યા. ત્યારબાદ જ્યારે સાહિત્યની વાત આવી, પ્રકાશનની વાત આવી, ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમે આની કંઈક જવાબદારી વહન કરો. તો સદગુરુની કૃપાથી, આપ સૌના આશીર્વાદથી જ્યારે આ સેવા કરવાનો મને મોકો મળે છે, ત્યારે મારી જાતને હું સૌભાગ્ય સમજુ છું. સોશિયલ મીડિયા અને સાહિત્ય, આ બે જે ક્ષેત્ર છે, આ બે જે પ્લેટફોર્મ છે, એ નાનામાં નાના માણસ સુધી કરી અને અંતિમ ગામના છેવાડા સુધી તમને સરળતાથી અને સહજતાથી આ સંદેશને પહોંચાડી શકવા માટે સક્ષમ છે. આવો પ્લેટફોર્મ એ આજના વર્તમાન કાળમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે બીજા જે 9 આયામો છે એ પૈકી તો બધા જરૂરી છે જ વિકાસ અર્થે, પણ આમાં એક જો મૌલિક રીતે આપણું સાહિત્ય હોય, આપણા ધર્મની જે પરંપરા છે, મહારાજશ્રીના પ્રવચનો છે, બહુ સરસ મજાની મહારાજશ્રીની મન ચિંતામણી કદાચ બહુ ઓછાને જાણ હશે. મહારાજશ્રીએ કોરોના દરમિયાન એમને સુંદર એ જે 2 સાખીની પેર છે એને એમની રીતે બહુ સુંદર રીતે, મૌલિક રીતે, જ્ઞાન સાથે આપણી સનાતન પરંપરાને સાથે વણી અને સહજ અને સરળ ભાષામાં આપણી સામે મૂકી છે. મેં વાંચી છે એટલે મને ખબર છે, પણ આ બધું શક્ય ક્યારે